પ્રભુની શાંતિ. ખ્રિસ્ત ઈસુમાં વહાલા ભાઈ અને બહેનો, આગમન ઋતુનો ત્રીજો રવિવાર. આગમન ઋતુના પહેલા અઠવાડિયા દરમિયાન આપણે આપણા જીવનના છેલ્લા શ્વાસથી સભાન થઈને જાગતા રહીને તૈયારી કરી છે. આગમન ઋતુના બીજા અઠવાડિયા દરમિયાન આપણે સ્નાન સંસ્કારક યોહાન અને પ્રભુ ઈસુ જેવા નમ્ર બનીને પ્રભુ ઈસુને મળવાની તૈયારી કરી છે. અને હવે આ ત્રીજા રવિવારે માતા ધર્મસભા આપણને આમંત્રણ આપે છે હજુ આપણી તૈયારીમાં ઊંડા ઉતરવા માટે. આજના ખ્રિસ્ત યજ્ઞના શુભ સંદેશમાં આપણે સાંભળીશું પ્રભુ ઈસુ કહે છે, પૈગંબર કરતાં પણ વિશેષ, સ્નાન સંસ્કારક યોહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. ગયા રવિવારે સ્નાન સંસ્કારક યોહાન કહે છે કે હું તો એમના પગરખા ઉપાડવાને પણ લાયક નથી. અને આજે ઈસુ સ્નાન સંસ્કારક યોહાનના વખાણ કરે છે, કહે છે કે એના કરતાં મોટો માનો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. વહાલા ભાઈઓ અને બહેનો, ઈસુ વખાણ કરે છે, પ્રશંસા કરે છે સ્નાન સંસ્કારક યોહાનની. એ જાણે છે કે સ્નાન સંસ્કારક યોહાનથી ઘણા બધા લોકો આકર્ષાયા છે અને એમની પાછળ છે, એમની જોડે છે. એમ છતાં પણ એ એમના વખાણ કરે છે. અને આજે આપણને સર્વને આમંત્રણ છે કે આપણે પણ ઈસુ જેવા બનીએ અને ત્યારે આપણે આપણી યોગ્ય તૈયારી કરીને ઈસુને મળવા પાત્ર બની શકીએ. કઈ રીતે? પ્રશંસા, એપ્રિસિએશન. વહાલા ભાઈઓ અને બહેનો, પ્રશંસા એટલે વ્યક્તિઓ, ક્ષણો અને આશીર્વાદોનું જે મૂલ્ય છે એની સભાનતા. અને આથી પ્રશંસાના મૂળમાં છે નમ્રતા. નમ્ર વ્યક્તિ પ્રશંસા કરી શકે. અને આથી પ્રશંસાના મૂળમાં છે આભાર, થેન્ક્સ ગિવિંગ. કેમ? જ્યારે હું બીજી વ્યક્તિની કાં તો કોઈ ક્ષણની કાં તો કંઈ આશીર્વાદની પ્રશંસા કરું છું ત્યારે હું આભાર માનું છું. કોનો? પ્રભુનો. એ વ્યક્તિ માટે, એ ક્ષણ માટે, કાં તો એ આશીર્વાદ માટે. અને એટલે પહેલો થેસલોનિકા 5મો અધ્યાય અને 18મી કડીમાં આપણે વાંચીએ છીએ કે બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો. જ્યારે હું આભાર માનું છું ત્યારે પ્રશંસા કરું છું, અને જ્યારે પ્રશંસા કરું છું ત્યારે હું આભાર માનું છું. આજે ઈસુ જ્યારે સ્નાન સંસ્કારક યોહાનની પ્રશંસા કરે છે ત્યારે એ ઈશ્વરનો આભાર માને છે. કેમ? ઈશ્વરે એનું સર્જન કર્યું છે. હું પ્રશંસા કેમ નહીં કરી શકું? બીજાને પ્રોત્સાહનના શબ્દો કહીને, બીજાનો આભાર માનીને. ત્યારબાદ અત્યારે તો બધાની પાસે ફોન છે. કોઈને કંઈક આપણા માટે કર્યું છે, કાં તો કોઈકને કંઈક સરસ કામ કર્યું છે તો સરસ મેસેજ આપણે કરી શકીએ છીએ અને બીજાની પ્રશંસા કરી શકીએ છીએ. બહુ ઓછો સમય લાગે છે કોઈને મેસેજ કરતાં. અને એથી જ્યારે કોઈ મેસેજ વાંચે છે ત્યારે એ વ્યક્તિ ખુશ થાય છે, એને આનંદ થાય છે કે કોઈને એની પ્રશંસા કરી. હું રોજ સવારે ઉઠું છું ત્યારે ઉઠીને તરત જ સૌ પ્રથમ હું શું કરું છું? શું હું ઉઠીને તરત જ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન આ ક્રૂસની નિશાનીથી કરું છું? પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ આભાર, આ શ્વાસ લઈ રહ્યો છું એટલા માટે, તે મને ઉઠાડ્યો છે એટલા માટે, આજનો દિવસ આપ્યો છે એ માટે. જ્યારે હું પ્રભુનો આભાર માનું છું ત્યારે હું પ્રશંસા કરું છું. પ્રભુએ મને ક્ષેમ કુશળ રાખ્યો છે, જીવતો રાખ્યો છે એટલા માટે. વહાલા ભાઈઓ અને બહેનો, આપણે ટીકા બહુ સહેલાઈથી કરતા હોઈએ છીએ અને એમાં આનંદ પણ માણતા હોઈએ છીએ. પહેલાં તો ગામડામાં બધી બહેનો ભેગી મળી હોય ફળિયામાં, ત્યારબાદ સોસાયટી હોય તો સોસાયટીમાં કોઈક જગ્યાએ બહેનો ભેગી મળી હોય. અને જ્યારે બધા ભેગા મળતા હોઈએ છે ત્યારે જે વ્યક્તિ હાજર નથી એના વિશે વાત કરતા હોઈએ અને એના વિશે ગમે તેવી વાત કરતા હોઈએ, ટીકા કરતા હોય, નિંદા કરતા હોય, અને બધા જ પછી એમાં સામેલ પણ થાય અને એમાં નિંદા થાય, ટીકા થાય. એમાં આપણે બહુ સહેલાઈથી ભળી જતા હોઈએ છીએ. અને હવે તો આજકાલ અનલિમિટેડ કોલિંગ પણ થઈ ગયું છે.
અને એટલા માટે કોઈની સાથે ફોન પર વાત કરીને લાંબી વાત કરીએ છીએ, અનલિમિટેડ કોલિંગ છે ને, અને એટલા માટે કોઈના વિશે ગમે તેવી વાત બે વ્યક્તિઓ કરતી હોય. પણ વાલા ભાઈને બહેનો, આ ત્રીજા રવિવારે આગમન ઋતુ આપણને તૈયારી કરવા માટે આમંત્રણ આપે છે કે આપણે ઈસુના જેવો સ્વભાવ અપનાવીએ, પ્રશંસા કરવાનો. આ ઈસુનો સ્વભાવ છે અને એ રીતે આપણને આમંત્રણ છે કે આપણે તૈયારી કરીએ પ્રશંસા કરીને બીજાની. ઈસુ સ્નાન સંસ્કારક યોહાનની પ્રશંસા કરે છે, એના વખાણ કરે છે. શું હું મારા ઘરથી શરૂઆત કરી શકું? મારા પતિ જે રોજ કામે જાય છે, ઘરને ચલાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે, શું હું એમના વખાણ કરી શકું? મારી પત્ની જે રોજ ઘરનું કામ સંભાળે છે, જમવાનું બનાવે છે અને ઘણી બધી જવાબદારીઓ સંભાળે છે, શું હું એના વખાણ કરી શકું? મારા બાળકો જે સરસ ભણે છે, જીવનમાં આગળ આવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ વેઠે છે, શું હું એમના વખાણ કરી શકું? ઘરથી શરૂઆત કરી શકું? આ થઈ વાત ઘરની. ઘરની બહાર શું હું બીજાના વખાણ કરી શકું છું? બીજી વ્યક્તિ જ્યારે કોઈના વખાણ કરે છે ત્યારે શું હું સાંભળી શકું છું કે મારાથી એ સંભળાતું નથી? ઘણી વ્યક્તિઓ બીજાના મોં પર એમના વખાણ કરતી હોય, પણ એમની પીઠ પાછળ એમની નિંદા કરતી હોય, એમની ટીકા કરતી હોય. બીજું કોઈ જો એ વ્યક્તિના વખાણ કરતું હોય તો શું એ મારાથી સાંભળી શકાય છે? હું કઈ કેટેગરીમાં આવું છું? હા વાલા ભાઈને બહેનો, આ ત્રીજા રવિવારે અને ત્રીજા અઠવાડિયામાં પ્રભુ આપણને એના જેવા બનવા માટે આમંત્રણ આપે છે. આપણા જીવનમાં આપણે બીજાની પ્રશંસા કરતા થઈએ, પ્રભુની પ્રશંસા, પ્રભુનો આભાર માનતા થઈએ અને આ રીતે આપણી તૈયારીમાં આગળ વધીએ. અને હું જ્યારે આવું કરીશ ત્યારે બીજા પણ મારાથી પ્રભાવિત થશે અને બીજા પણ આ રીતે પ્રભુનો ગુણ પોતાના જીવનમાં ઉતારશે. પ્રભુની શાંતિ. પ્રભુ ઈસુ